કેશોદમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા બાળ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બાળક એ ફૂલ છે અને શિક્ષક એનો માળી છે। આ બાળ પુષ્પમાં જ્ઞાનના રંગો અને સંસ્કારની સુગંધ ભરી તેમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા ન્યુએરા પ્રોફેસર એકેડેમી દ્વારા આજરોજ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાળ મેળાની શરૂઆત વંદે માતરમ ગીત દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય મહેમાન પંચાળા સ્વામી મંદિરના શ્રી ઘનશ્યામ ચરણ દાસજી અને અતિથિ વિશેષ એલકે હાઈસ્કૂલના રણવીરસિંહ પરમાર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રોફેસર ગજેરા સાહેબ તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સ્વામીજીએ જણાવેલ કે બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ શિક્ષણ આપવા કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે। મારું નામ કચોટ ત્રિષા છે। આયા અમારી સ્કૂલમાં આ બધું કાર્યક્રમ હતો। મેં સલાડમાં ભાગ લીધો છે અને આ બધું ખાવાથી આપણે હેલ્ધી રહીએ છીએ। આપણું શરીર આપણે બહારનું નહીં પરંતુ આવું બધું ખાવું પડે તો આપણે હેલ્ધી રહી શકીએ। તેમજ રણવીરસિંહ પરમાર દ્વારા પણ પોતાના પ્રવચનમાં જણાવેલ કે બાળ મેળાઓથી બાળકોની શક્તિઓ ખૂબ જ ખીલે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે। આ કાર્યક્રમને સ્વામી દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાળ મેળામાં વિવિધ ભારતીય સંસ્કૃતિના ઉજાગર કરતા સ્ટોલ તેમજ વિશિષ્ટ ગામડું ઊભું કરવામાં આવ્યું હતું। મારું નામ વાઢિયા અસ્તી રાણાભાઈ છે। જે બાળ મેળો યોજાયો છે એ બાળ મેળામાં મેં અમારું ગામડુંમાં ભાગ લીધો છે। એમાં આજે અમારી કે જે આપણે ભારતીય સંસ્કૃતિ જેના વિલુપ્ત થતી જઈ રહી છે તેની જે પેલા પુરાણિક પરંપરાઓ હતી તે વિલુપ્ત થતી જાય છે તે આજે અમે પાછી પ્રગટ કરી છે। એમાં અલગ અલગ હોય છે। કોઈ માખણ કરે છે, કોઈ બેઠું છે, પછી કોઈ સૂતું છે, કોઈ વલણું કરે છે, કોઈ પછી હિંચકાથી સુવડાવે છે, કોઈ ઘરઘંટો ગાવે છે। એવી રીતના અલગ અલગ વસ્તુઓ કરે છે અને હું પણ રોટલા ઘડું છું। આ ગામડું તો ગામડું જ છે સાહેબ। આ કાર્યક્રમમાં કુલ 36 જેટલી કૃતિઓ ધોરણ 1 થી 5 ના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં 139 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો હતો। આ બાળ મેળાનું વિશિષ્ટ આકર્ષણ બાળકો દ્વારા ઊભું કરવામાં આવેલું ગામડું, અદાલતનું જીવન પ્રસારણ તેમજ બાળકો દ્વારા પર્યાવરણને લગતા વિવિધ સ્ટોલો ઊભા કર્યા હતા। મારું નામ જાના મનવીર છે। આજે અમારી સ્કૂલમાં બાળ મેળાનું આયોજન છે તેમાં હું બાળ અદાલતમાં ભાગ લીધો છે। તેમાં હું વકીલ બન્યો છું અને હું પણ મોટો થઈને વકીલ બનવા ઈચ્છું છું। આ બાળ મેળાને નિહાળવા કોયલાણાની આદર્શ હાઈસ્કૂલના આચાર્ય ગોસ્વામી સાહેબ સાથે વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા। કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ બાલસે કર્યું હતું, જ્યારે આભાર વિધિ શાળાના આચાર્ય વિક્રમ બાલસે કરી હતી। જગમલભાઈ નંદાણીયા, ન્યુએરા પ્રોફેસર એકેડેમી કેશોદ। ઈશ્વરના સર્જન બાળકની અંદર ઈશ્વરે અનેકવિધ શક્તિઓનો ભંડાર ભરેલો છે, પરંતુ આ શક્તિઓ સુસુપ્ત શક્તિ હોય એમને જાગૃત કરવા માટે કોઈ સારા શિક્ષકો દ્વારા એમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવાની હોય છે અને એ જાગૃત કરવાના ધ્યેય સાથે આજે અમારી સ્કૂલની અંદર 139 બાળકોનો એક બાળ મેળાનું આયોજન કરેલું હતું, જેમાં ધોરણ 1 થી 5ના બાળકોએ ભાગ લીધો હતો। આ બાળકોએ કુલ 36 ઇવેન્ટો દ્વારા તેમાં રહેલી વિવિધ કલાઓ, તેમાં રહેલી આર્ટ તેમજ વર્તમાન સમસ્યાઓ તેમજ આરોગ્ય વિશે કેટલાક કેમ્પો રાખેલા હતા, તેમજ ભારતીય સંસ્કૃતિના સંવર્ધક થાય એવા ગામડાકી અને આપણું ગામડું અને ગામડાની રાસ રસીલાઓ પુરાતન ચીજ વસ્તુઓનું કલેક્શન કરેલું હતું અને આ દ્વારા બાળકોને આપણી પારંપરિક વારસાઓનું જ્ઞાન મળે તથા તેમાં રહેલી કલાઓ બહાર આવે એ અમારું ધ્યેય હતું। આ ધ્યેયને પાર પાડવા માટે તમામ વાલીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા ખૂબ મહેનત ઉઠાવેલી હતી, તેમજ આ કાર્યને સફળ બનાવવા માટે સ્વામિનારાયણ મંદિર પંચાળાથી શ્રી ઘનશ્યામ સ્વામી તેમજ એલકે હાઈસ્કૂલ પ્રિન્સિપાલ શ્રી રણવીરસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા।